નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. બિમલા વિદ્યાલય શ્રી એસટી ઝવેરી આર્ટ્સ કોલેજ ગ્રુપમાં BSM 3 સબ્જેક્ટ સંસ્કૃત, સબ્જેક્ટ કોડ 303 CE 303 અને સબ્જેક્ટનું નામ છે રઘુવંશ સર્ગ 14 અને વ્યાકરણ. તો વિદ્યાર્થી આપણે રઘુવંશમાં બીજો વિભાગ અને શ્લોકો અને રેફરન્સો એટલે અવિભાગ શ્લોકોનું પૂર્ણ થયા હતા પ્રશ્ન પ્રમાણે, અને હવે એનો બ વિભાગ પૂર્વ સંદર્ભ વિશે ચર્ચા કરીએ. તો તેમાં આપણે ગયા લેક્ચરમાં પૂર્વ સંદર્ભ આપી સમજાવું. ગયા લેક્ચરમાં આપણે 3 થી 4 રેફરન્સો વિશે, તેનો અનુવાદ, તેનો સંદર્ભ અને વિવરણ વિશે ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી. તો હવે આપણે એ સંદર્ભ વિશે આગળ ચર્ચા કરીશું, જે નીચે પ્રમાણે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનું રેફરન્સ છે આપણે 21મા શ્લોકનો શ્લોકમાંથી લેવાયેલો રેફરન્સ છે, જેનું સંસ્કૃત જોઈએ તો ધર્માર્થ કામેષુ સમામ પ્રપેદ યથા તથૈવારજસુ વૃત્તિમ. એટલે તેનો અનુવાદ જોઈએ તો, જે રીતે ધર્મ, અર્થ અને કામમાં, તેવી જ રીતે નાના ભાઈઓ પ્રત્યે તે સમાન વ્યવહાર રાખતા હતા. અહીં રામ તેમના ભાઈઓ વિશે શું વિચારે, શું કરે છે, તેના વિશે અહીં શ્લોકમાં, આ રેફરન્સમાં ચર્ચા કરવામાં આવી છે. તો આપણે અહીં જે અનુવાદ જોઈએ, જે રીતે ધર્મ, અર્થ અને કામના રૂપો દર્શાવે છે, તેવી જ રીતે તે નાના ભાઈઓ પ્રત્યે પણ સમાન વ્યવહાર રાખતા હતા, તે વિશે ચર્ચા કરવાની રહેશે. હવે આપણે સંદર્ભ જોઈને અનુવાદ સમજૂતી જોઈએ. સંદર્ભનું ભાષાંતર જોયા પછી તેની જોઈએ સંદર્ભ જોઈએ તો આ પંક્તિ રઘુવંશના 14મા સર્ગમાં આવે છે. રામના શાસનને અનુલક્ષીને કાલિદાસે તે લખેલી છે. જોઈએ તો વનવાસમાંથી પાછા ફરીને રામે રાજ્ય શાસન સંભાળી લીધું. તે પહેલાં તેણે મુનિઓ, વિભીષણ અને સુગ્રીવને વિદાય આપી. ન્યાય રાજા ઠામે પુષ્પક વિમાનને એના મૂળ માલિક કુબેરને પાછું આપી દીધું. પોતાના શાસનમાં તેમણે પોતાના ભાઈઓને પણ સરખું મહત્વ આપ્યું. કાલિદાસ લખે છે કે વનવાસનો સમય પૂરો કર્યા બાદ રાજ્ય પામેલા રામ જેમ ધર્મ, અર્થ અને કામ પુરુષાર્થનું
સરખી રીતે આચરણ કરે તેમ ત્રણેય નાના ભાઈઓ પ્રત્યે સરખો વ્યવહાર કરતા હતા. અહીં આ સંદર્ભમાં કવિ કાલિદાસે રામે ધર્મ, અર્થ અને કામના 3 પુરુષાર્થ વિશે ચર્ચા કરી છે. તેમના 3 નાના ભાઈઓ પ્રત્યે તેમને સરખો વ્યવહાર કરતા હતા તે વિશે અહીં આ સંદર્ભમાં કવિ કાલિદાસે ચર્ચા કરી છે. વનવાસ પછી રાજ્ય શાસન સંભાળી લીધેલું હતું. પહેલાં તેમને મુનિઓ, વિભીષણ વગેરેને વિદાય આપ્યા પછી ન્યાયી રાજા રામે પુષ્પક વિમાન તેના મૂળ માલિક કુબેરને પાછું આપી દીધું અને પોતાના શાસનમાં તેમને પોતાના ભાઈઓને પણ સરખું મહત્વ આપ્યું તે વિશે તેમણે રામે તેમને ધર્મ, અર્થ અને કામ પુરુષાર્થની સરખી રીતે આચરણ કરે છે તેમ 3 નાના ભાઈઓ પ્રત્યે સરખો વ્યવહાર પણ કરતા હતા. વિવરણ જોઈએ તો આ પંક્તિમાં રામના નીતિમય વ્યવહાર, નિષ્પક્ષપાત વલણ અને સમાન દ્રષ્ટિનો આલેખન છે. રાજ્યકાળ દરમિયાન રામ કોઈ પણ એક કે વધુ ભાઈઓ તરફ પક્ષપાતી વ્યવહાર કરે એવો સંભવ ખરો. આમ થાય તો બીજાને અન્યાય થાય. આથી રામ ભાઈ વચ્ચે ભેદ પાડ્યા વિના બધાને સરખો પ્રેમ અને બધા તરફ સરખો વ્યવહાર રાખતા હતા. કોઈને માટે પક્ષપાત કે વિષમતા નહીં. માનવ જીવનના 4 પુરુષાર્થો છે: ધર્મ, અર્થ, કામ. એમના 3 પુરુષાર્થ છે: ભૌતિક ક્ષેત્રે મોક્ષનો વિચાર કરતો નથી. આ 3 પુરુષાર્થને ત્રિવર્ગ કહેવામાં આવે છે. માનવ જીવનમાં આ ત્રણેયનું મહત્વ છે. એકનું સેવન અને અન્યની ઉપેક્ષા કરવાથી જીવનનું ધ્યેય જોખમાય છે. તે ત્રણેયનું સમાનરૂપે અને ઉચિત પ્રમાણમાં સેવન કરવામાં આવે તો જ જીવનનો સાચો ઉત્કર્ષ શક્ય બને છે. તો અહીં આજનો આપણો પહેલો રેફરન્સ
વિદ્યાર્થી મિત્રો પૂર્ણ થયો. હવે આપણે બીજા રેફરન્સ પર ચર્ચા કરીશું, જે નીચે પ્રમાણે છે. આજનો બીજો રેફરન્સ શ્લોક નંબર 22માંથી લેવામાં આવેલો છે. ષડ્ડાનન પિત્તમ યદો ધનાસુ નેતા ચુમાનમીવ પૃતકાસુ. આ શ્લોકમાં, આ રેફરન્સમાં કવિ કાલિદાસે સેનાઓના નેતા કાર્તિકેય છે 6 મુખોથી એમના પરધરોનું પાન કર્યું છે તે પુત્રિકાઓ તરફ છે, એમ સરખા ભક્તિભાવવાળા હતા. અહીં આ પંક્તિ રઘુવંશના 14મા સર્ગમાં આવે છે. કવિ તેમાં રામ વિશે વિધાન કરેલું છે. વનવાસ પૂરો કરીને પાછા ફરેલા રામે રાજ્ય શાસન સંભાળી લીધું. તેમણે રાવણને પડાવી લીધેલું. કુબેરનું વિમાન મૂળ માલિકને પાછું સોંપ્યું. પોતાના નાના ભાઈઓ સાથે ત્રણ પુરુષાર્થની જેમ સરખો વ્યવહાર કરવા લાગ્યા. આવી જ રીતે ત્રણેય માતાઓને પણ સરખો આદર કરતા હતા. જેમ દેવોની સેનાઓનો નેતા કાર્તિકેય ત્રણેય પુત્રિકાઓનું સરખું સ્તનપાન કર્યું હોવાથી તે ત્રણેય ઉપર સરખો પ્રેમ રાખે છે. તેમ સ્નેહ અને વાત્સલ્યને લીધે રામ કૌશલ્ય, સુમિત્રા અને કૈકેયી પ્રત્યે સરખો આદર રાખતા હતા. ત્યારબાદ આ રેફરન્સનું વિવરણ જોઈએ તો રામને ત્રણેય માતાઓ ઉપર પ્રેમ હતો. તેથી તે તેમનો સરખો આદર કરતા. રામનું આ વર્તન સમાજમાં દેખાડવા માટેનું હતું. આ બાબતમાં કાલિદાસે
રામને કાર્તિકેય સાથે સરખાવેલો છે. શિવ અને પાર્વતીના પુત્ર કાર્તિકેયને કૃતિકાઓએ તરુણવામાં જન્મ આપીને ઉછેર્યો હતો. આમ બાળપણમાં જેમનું સ્તનપાન કર્યું તેવી ત્રણેય કૃતિકાઓ માટે કાર્તિકેયને આદરભાવની લાગણીમાં ભેદભાવ ન હતો. તેને 6 મુખ હતા. અને તેનામાંથી તે સરખી રીતે ત્રણેય માતાઓ સ્તનપાન કરતો હતો. રામ પણ ત્રણેય માતાઓમાં ભેદભાવ કે પક્ષપાત વિના સરખો આદર દાખવતા હતા. અહીં રામની સમદ્રષ્ટિ અને ન્યાયીપણું જોવા મળે છે. આ પંક્તિમાં સુંદર ઉપમા આપેલી છે, જેમાં કવિ કાલિદાસે સેનાઓના નેતા કાર્તિકેય 6 મુખથી જેમનું બળજોરનું પાન કર્યું તે કૃતિકાઓ તરફ જે એમ શ્રદ્ધા ભક્તિભાવવાળા હતા, તેમ અહીં કવિ કાલિદાસે રાજા રામને ત્રણેય માતાઓ તરફ કાર્તિકેય સાથે કુમાર કાર્તિકેય, પાર્વતી અને શિવના પુત્ર વિશે તેમને સરખાવ્યો છે. આ પંક્તિમાં કવિ કાલિદાસે આવું સુંદર ઉપમા દ્વારા વર્ણન કરેલું છે. આ રેફરન્સમાં તો આ રેફરન્સ આપણો પૂર્ણ થયો. હવે આપણે આજે બીજો રેફરન્સ વિશે ચર્ચા કરીએ. ત્રીજો રેફરન્સ છે ધનયા ઇવન પીત સપ્તમ વેદૈ બંધુ હૃદયમ વિદ્રેહે. આ 33મા શ્લોકમાંથી રેફરન્સ લેવામાં આવ્યો છે. અયોધનયા ઇવમ ઈપ્સિત વેદૈ બંધો હૃદયમ વિવદ્રે. એનું ગુજરાતી ભાષાંતર જોઈએ તો, જેમ તપેલું લોખંડ હથોડાથી ચીરાઈ જાય એમ સીતાના પ્રિય રામનું હૃદય ચીરાઈ ગયું. અહીં આ રેફરન્સમાં કવિએ જેમ તપાયેલું લોખંડ હથોડાથી ચીરાઈ જાય છે, તેમ સીતાના પ્રિય રામનું હૃદય ચીરાઈ ગઈ તે વિશે અહીં ચર્ચા કરવાની છે. કવિ કાલિદાસે સુંદર રીતે અહીં વર્ણન કરેલું છે. તો હવે આ સંદર્ભ વિશે ચર્ચા કરીએ તો, કવિ કાલિદાસ દ્વારા વનવાસમાંથી પાછા ફરીને રાજ્ય શાસનની જવાબદારી રામે સંભાળી લીધી. તે ન્યાયપૂર્ણ રીતે
નિષ્પક્ષતા વર્તન અને વલણ અને વલણ દાખવીને સૌ તરફ સરખા વ્યવહાર કરતા હતા. તેમના શાસનકાળમાં પ્રજા સુખી થઈ. રાજ્ય કાર્યને સંભાળીને સીતા સાથે તે આનંદ માનતા હતા. સમય જતાં સીતાને ગર્ભાવસ્થાના લક્ષણ પ્રકટ થયા. રામે તેના દોહદ મુજબ વન પ્રદેશોમાં તેને ફરવા લઈ જવાનું વચન આપ્યું. રાજ્ય શાસનના એક ભાગરૂપે જાસૂસોની વ્યવસ્થા હોય છે. એકવાર એ જાસૂસે આવીને રામને સમાચાર આપ્યા કે રાવણને ત્યાં રહેલા સીતાને તે અપનાવે છે. એ કાર્ય સિવાયના તમારા બધા જ વ્યવહારોની લોક પ્રશંસા કરે છે. આની રામ ઉપર થયેલી અસર વર્ણવતા કવિ કહે છે કે પત્નીની નિંદાથી થયો ભારે અપકીર્તિથી આઘાત પામેલું રામનું હૃદય જેમ લોખંડના હથોડાના ફટકા ગરમ લોખંડ ચીરાઈ જાય છે તેમ ચીરાઈ ગયું. એવું વર્ણન કવિએ કરેલું છે. હવે વિવરણ જોઈએ તો જાસૂસના સમાચારથી રામને લાગેલો આઘાત અહીં કવિએ વર્ણવ્યો છે. પત્નીની નિંદાના સમાચારથી રામને આઘાત લાગ્યો. લોકનિંદા અપકીય ફેલાવે છે. તેમાં પ્રિય પત્નીની નિંદા તેમને માટે ભયંકર અને અસહનીય થઈ પડી. તેમનું હૃદય ભાંગી પડ્યું. આ સમજાવવા કવિએ ઉપમા આપે છે કે કઠણ લોખંડ અગ્નિમાં નરમ થઈ જાય છે અને પછી તેના ઉપર
લોખંડનો ઘણો કટકો પડે તેના ટુકડા થઈ જાય છે. સીતાને વિશે લોકનિંદારૂપી ઘણો કટકો રામના હૃદય પર થતાં તેમના હૃદયના ટુકડા થઈ ગયા. રામનું હૃદય લોખંડનું જેવું મજબૂત હતું, પણ આ પરિસ્થિતિ એવી હતી કે તે ચીરાઈ ગયું. અહીં સુંદર ઉપમા દ્વારા કવિ કાલિદાસે આ રેફરન્સનું વર્ણન કર્યું છે. ત્રણેય રેફરન્સમાં કવિએ વનવાસ પછી આવેલા રાજા રામે રાજ્ય શાસન સંભાળી લીધું છે. ત્યારબાદ તેમને મુનિઓ અને વિભીષણ, સુગ્રીવ વગેરેને વિદાય આપ્યા પછી ન્યાય શાસન સંભાળીને રામે પુષ્પ વિમાન તેમના મૂળ માલિક કુબેરને પાછું આપી દીધું છે. તે પ્રથમ શ્લોકમાં વર્ણન છે, કાલિદાસે રેફરન્સમાં વર્ણવ્યું છે. અને ત્રણેય ભાઈઓને ત્રણ પુરુષાર્થ સાથે સરખી રીતે તેમનું ત્રણ પુરુષાર્થ જે વ્યવહાર કર્યો છે પોતાના ભાઈઓ તરફ. ત્યારબાદ બીજામાં રામને સેનાઓના સેનાપતિ કાર્તિકેયના 6 મુખમાંથી જે એમને હળદરનું પાન કર્યું એ કૃતિકાઓ તરફ 6 એમ સરખા ભક્તિવાળા હતા. તેવું જ રામે તેમની ત્રણેય માતાઓ વિશે સરખો આદર ભાવ રાખ્યો. તે વિશે આપણે બીજા વિધાનમાં ચર્ચા કરી. માતાના વાત્સલ્ય સ્નેહને રામે ત્રણેય કૌશલ્ય, સુમિત્રા અને કૈકેયી પ્રત્યે સરખો આદર વર્ણવ્યું છે. ત્યારબાદ રામે ત્રણેય માતાઓ ઉપરનો પ્રેમ અને તેમના સરખા આદરભાવ કરતા રામનું વર્તન સમાજને દેખાડવા માટેનું ન હતું. આ બાબતમાં કાલિદાસે રામે કાર્તિકેય સાથે તેમને સરખાવેલો છે. શિવ પાર્વતી પુત્ર કાર્તિકેય કૃતિકાઓની શરણમાં જન્મ આપી ઉછેર્યો હતો. ના બાળપણમાં સ્તનપાન કરી તે ત્રણ કૃતિકાઓ આદરભાવની લાગણી ભેદભાવ ન હતો તેની ચર્ચા કરેલી છે. ત્યારબાદ આપણો આ ત્રીજો રેફરન્સ, જેમાં તેમના રામનું હૃદય ચીરાઈ ગયું છે. લોખંડ જેમ ગરમ થયું હોય તેને હથોડો મારવાથી તે ચીરાઈ જાય છે, તેમ સીતાના પ્રિય રામનું હૃદય ચીરાઈ ગયું છે. તે વિશે અહીં આ રેફરન્સમાં ચર્ચા કરેલી છે. વનવાસથી પાછા ફરીને રાજ્ય શાસન જવાબદારી સંભાળીને ન્યાયપૂર્ણ નિષ્પક્ષપાત વર્ણન કરી રાખીને સૌ તરફ વ્યવહાર કરતા શાસનકાળ પ્રજા સુખી થઈ છે. અને રાજ્ય શાસન એક ભાગરૂપે જાસૂસની વ્યવસ્થા હોય છે. તે એક વાર જાસૂસ આવીને રામને સમાચાર આપ્યા કે રાવણે ત્યાં રહેલા સીતાને તે અપનાવ્યો છે. એ કાર્ય સિવાય બધા જ વ્યવહારોની લોકો પ્રશંસા કરી છે. આની રામ ઉપર થયેલી અસર વર્ણવતા કવિએ પત્ની નિંદાથી પોતાના પર કીર્તિથી આઘાત પામેલું રામનું હૃદય લોખંડના હથોડાના કટકોથી ગરમ લોખંડ ચીરાઈ ગયું તેમ તેમનું હૃદય પણ ચીરાઈ ગયું તે વિશે ચર્ચા કરેલી છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણું લેક્ચર પૂર્ણ થાય છે. જય હિન્દ, જય ભારત, અસ્તુ.